હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે દેવાની પડતરના જે દાખલા છે એ ગણાવેલા, તમને 4-5 દાખલા જે છે એ ગણાવેલા હતા. ડિબેન્ચર કે દેવાની પડતરમાં તમને આપેલા કીધું, હજી એક વખત કહું છું કે પરત નહીં કરવાના ડિબેન્ચર અને પરત કરવાના ડિબેન્ચર, આ બે પ્રકારના ડિબેન્ચરના જે દાખલા છે એ ડિબેન્ચરના દાખલા તમારે એક્ઝામની અંદર આવશે. દેવાની પડતરના એક દાખલા જો પૂછાશે એટલે કે દેવાની પડતર માત્ર શોધવાનું કીધેલું હશે તો એવા દાખલા 14 માર્કના 3 થી 4 દાખલા જે છે યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતા હોય છે. જો દેવાની પડતર, પ્રેફરન્સની પડતર અને ઇક્વિટીની પડતર ત્રણે ત્રણ ભેગો લઈને જો મિક્સ સમ પૂછશે તો એ બેલેન્સ શીટવાળા પાકા સરવૈયાવાળા સમ જે છે એ હજી આગળ ઉપર આપણે જોશું, એવો 14 માર્કનો એક સમ જે છે એ યુનિવર્સિટીની અંદર આવશે. પહેલાં એકે એક જે છે દેવાની પડતર છે, ઇક્વિટીની પડતર છે, પ્રેફરન્સની પડતર છે, એ અલગ અલગ પડતર શોધતા તમને શીખવાડીશ. પછી જે છે એ આપણે મિક્સમ ઉપર જઈશું, જે 14 માર્કના યુનિવર્સિટીની અંદર પૂછાય છે એવા. એટલે બંને સમની પ્રેક્ટિસ જે છે તમારે થઈ જાય. જો એકલો સમ એક આવે તો એની એ થઈ જાય અને મિક્સમ આવે તો એની પણ પ્રેક્ટિસ થઈ જાય. પછી એ પૂરું કર્યા પછી આપણે યુનિવર્સિટીના જે જૂના પેપર છે એ યુનિવર્સિટીના જૂના પેપરમાં જે દાખલા પૂછાયેલા છે એ દાખલા પણ આપણે જોઈ જઈશું. એટલે કોઈ પણ વસ્તુ જે છે એ તમારે પેપરમાંથી બાકી ન રહે અને 14 માર્કના જે સમ છે એ 14 માર્કના રોકડા સમ જે છે એ તમારે પૂરા થઈ જાય. પરત ન કરવાના ડિબેન્ચર અને પરત કરવાના ડિબેન્ચરની બે અલગ અલગ ફોર્મ્યુલા જે છે એ તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધેલી હતી કે ડી બરાબર આર વત્તા 1n f માઇનસ p 1/2 f પ્લસ p 100 1 માઇનસ ટી. આ રીતની ફોર્મ્યુલા જે છે એ મુકાય. 1 માઇનસ ટી તમારે ક્યારે મૂકવાનું છે? કરવેરા બાદ જો પડતર ગોતવાની કીધી હોય તો. કરવેરા વગર જો પડતર ગોતવાની કીધી હોય તો 1 માઇનસ ટી જે છે એ 1 માઇનસ ટી છે નહીં આવે. કરવેરાનો દર જે છે એ ત્યાં લાગુ નહીં પડે. પરત કરવાના જે ડિબેન્ચર છે એ પરત કરવાના ડિબેન્ચરમાં R/P × 100 એમાં જો કરવેરાનો દર લાગુ પાડવાનો હોય તો એમાં પણ 1 માઇનસ ટી જે છે એ આવશે. નક્કી તમારે શું ક્યારે કરવાનું છે પરત કરવાના ડિબેન્ચર કે પરત ન કરવાના ડિબેન્ચર? તો કે પરત ન કરવાના ડિબેન્ચર જે છે પરત કરવાના ડિબેન્ચર જે આપેલા હશે એની અંદર વર્ષની સંખ્યા જે છે એ તમને આપી દીધેલી હશે. વર્ષની સંખ્યા આપી દીધેલી હોય એટલે કે ડિબેન્ચર જે છે એ ડિબેન્ચર 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ માટેના છે એ ફાળવવામાં આવે છે. ડિબેન્ચરની મુદત જે છે એ 5 વર્ષ, 10 વર્ષ એવી રીતે અલગ અલગ વર્ષની સંખ્યા જે છે એ તમને આપી દીધેલી હશે. જો વર્ષની સંખ્યા ન આપી હોય તો પરત ન કરવાના ડિબેન્ચર જે છે એ આવશે. આ એક વસ્તુ. આ બે સૂત્ર જે છે એ ડિબેન્ચરની પડતરમાં છે. બીજી વસ્તુ, કરવેરાનો દર લેવાનો કે કરવેરાનો દર નહીં લેવાનો એ ક્યારે નક્કી થાય? તો કે દાખલાની અંદર કોઈ પણ જગ્યાએ તમને કરવેરાનો દર જો આપેલો હોય તો 1 માઇનસ ટી જે છે એ લેવાનું આવે અને કરવેરાનો દર જો આપેલો ન હોય તો 100 સુધીની ફોર્મ્યુલા છે એ 100 સુધીની ફોર્મ્યુલા આવશે. 1 માઇનસ ટી જે છે એની અંદર આવશે નહીં. આટલી વસ્તુ જે છે એ તમારા દેવાની પડતરમાં તમારે યાદ રાખવાની રહેશે. હજી જ્યારે આપણે સમની પ્રેક્ટિસ આગળ કરશું ત્યારે તમને કહેતો જઈશ કે અહીંયા આ વસ્તુ આપેલી છે એટલે કઈ રીતે આ વસ્તુ જે છે એ તમારે નક્કી થઈ શકે. હવે છેલ્લા લેક્ચરમાં વટાવ કે પ્રીમિયમથી જ્યારે ડિબેન્ચર ફાળવેલા હોય ત્યારે વટાવ કે પ્રીમિયમથી ડિબેન્ચરની પડતર કઈ રીતે ગોતાય એ તમને છેલ્લો દાખલો જે છે એ મૂળ કિંમતે 10% પ્રીમિયમથી અને 10% વટાવથી બહાર પાડે તો કઈ રીતે એની પડતર ગોતાય એ તમને શીખવાડેલું હતું. એની પછીનો દાખલો જે છે એ તમને રોઝી કંપનીની 5 લાખની દાર્શનિક કિંમતના શેર ડિબેન્ચર જે છે એ રકમ તમને આપેલી છે. એમાં તમને લખેલું છે ડિબેન્ચર છે 8 વર્ષે પરત કરવાના છે. એટલે ચોખ્ખા શબ્દો જે પરત કરવાના છે એ વાપર્યો છે. એટલે પરત કરવાના શેર ડિબેન્ચરવાળી જે ફોર્મ્યુલા છે એ આવશે. એ ફોર્મ્યુલા તમને કીધી પ્રમાણે
KD R and F minus P 1/3 F plus P into 100. હવે આગળ ઉપર તમે જુઓ તો ડિબેન્ચર્સ મૂળ કિંમતે બહાર પાડવામાં આવે છે. બહાર પાડવાનો ખર્ચ 4% છે અને કરવેરાનો દર 55%. કરવેરાનો દર આવી ગયો એટલે તમારે 1 - T જે છે એ મૂકી દેવાનું રહેશે. ધ્યાન રાખજો, સાદુરૂપ જ્યારે આપવાની શરૂઆત કરો ત્યારે આ જે આખી વસ્તુ છે એનું પહેલું સાદુરૂપ આપી દેવાનું રહે. અંશ અને છેદમાંથી એક પૂર્ણ સંખ્યા જે અંશ છેદ વગરની છે એ થઈ જાય કરવાનું, એને ગુણ્યા 100, એને ગુણ્યા કરવેરાનો દર. એ રીતે તમારે સૂત્રમાં ચાલવાનું છે. આ બંનેના જવાબને કાં તો આની સાથે ગુણશો તો જવાબ ખોટો આવશે. પહેલાં આ અંશને છેદનું સાદુરૂપ આપવું પડે, ત્યાં સુધી આ ગુણ્યા 100 ગુણ્યા કરવેરાનો દર છે એ છેક સુધી નીચે ઉતારતા જવું પડે. હવે આર બરાબર તમારે શું લેવાનું છે? આર બરાબર તમારે લેવાની છે વ્યાજની રકમ. 10%ના ડિબેન્ચર બહાર પાડે છે અને 5 લાખની દાર્શનિક કિંમત છે. એટલે 5 લાખના 10% જે છે અને ડિબેન્ચરની જે દાર્શનિક કિંમત છે એ 100 રૂપિયા છે. એટલે રકમ જે છે એ 10 આવે વ્યાજની રકમ, કારણ કે દાર્શનિક કિંમત ઉપર તમારે રકમ ગણવાની આવે એટલા માટે. 100ની દાર્શનિક કિંમત છે, 10% વ્યાજ દર છે એટલે 10 રૂપિયા વ્યાજની રકમ આવશે. બીજું એમ 8 વર્ષ માટે બહાર પડે છે એટલે 1/8. હવે આવે છે એફ. એફ એટલે શું આવે? વેચાણ કિંમત. ડિબેન્ચર કેટલાય વેચવામાં આવે છે એ. ડિબેન્ચર એમને એમ બહાર પાડવામાં આવે છે, દાર્શનિક કિંમત તે વટાવ બહાર પાડવામાં આવતો નથી કે વટાવ આપવામાં આવતો નથી. એટલે દાર્શનિક કિંમત એફ જે છે એ 100 રૂપિયાની 100 રૂપિયા રહેશે. માઇનસ પી. પી એટલે શું આવે છે? ડિબેન્ચર દીઠ મળતી રકમ અથવા ડિબેન્ચર દીઠ પ્રાપ્ય રકમ. અહીંયા જો બહાર પાડવાનો ખર્ચ તમને 4% આપેલો છે. 4% જે છે એ દાર્શનિક કિંમતના 4% થાય. એટલે દાર્શનિક કિંમતના 4% એટલે 100 એ 4 રૂપિયા બહાર પાડવાનો ખર્ચ થાય. પ્રાપ્ય રકમ આપણે અહીંયા ગોતવાની છે. પ્રાપ્ય રકમમાં દાર્શનિક કિંમત જે છે એ 100 રૂપિયા છે. બહાર પાડવાનો ખર્ચ 4% છે એટલે 4 રૂપિયા થશે. એટલે 96 રૂપિયા જે છે એ ડિબેન્ચર દીઠ મળતી રકમ કે ડિબેન્ચર દીઠ પ્રાપ્ય રકમ થાય. ગુણ્યા 100 ગુણ્યા કરવેરાનો દર. કરવેરાનો દર 55% છે એટલે 1 - 0.55. ગુણ્યા 1 - 0.55 એટલે 0.45. પહેલાં મેં તમને કીધું કે આના ગુણાકાર કરતાં પહેલાં આનું તમારે સાદુરૂપ જે છે આપીને આની જેમ એક રકમ જે છે અંશને છેદની બદલે એ સિંગલ રકમ મેળવી લેવી પડે. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો 10 વત્તા 4/8 એટલે 0.50 આવે અને 196/2 એટલે 98 આવે. ગુણ્યા 0.45 ગુણ્યા 100 એટલે 45. એટલે 10.50 ભાગ્યા 98 ગુણ્યા 45. એટલે 4.82% જે છે એ તમારો ડિબેન્ચરની પડતર આવે. આનું સાદુરૂપ આપીને આ રકમ લેવા, એનું સાદુરૂપ આપીને આ છે છેલ્લે 10.50/98 આવ્યું. એ 10.50/98 કરીને પછી એને 45 સાથે ગુણવાના છે. 45 ને 10.50 એટલા સાથે કે 98 સાથે ગુણી શકાય નહીં. તો એ રીતે ગુણો તો જવાબ જે છે એ તમારો
ખોટો આવે. એની પછીનો સમ તમારો રાધેવાડ મેન્યુફેક્ચરિંગ કંપનીવાળો લઈએ છીએ. %9 સોની દાર્શનિક કિંમતના 10 વર્ષે પરત કરવાની શરતે 10% વટાવથી ડિબેન્ચર બહાર પાડે છે. બાંયધરી તથા અન્ય બહાર પાડવાનો ખર્ચ વેચાણ કિંમતના 10% થાય છે. કરવેરાનો દર 50% છે એટલે દેવાની પડતર શોધો. પહેલું 10 વર્ષે પરત કરવાના એટલે સૂત્ર જે છે એ પરત ન કરવાના ડિબેન્ચરનું અનુવાદ સૂત્ર રહે. વર્ષની સંખ્યા આપેલી છે એટલા માટે ખાસ આ સમની અંદર ધ્યાન રાખવાની બાબત છે એ જોજો કે બહાર પાડવાનો ખર્ચ જે છે એ દાર્શનિક કિંમતનો નહીં પણ વેચાણ કિંમતના છે. વેચાણ કિંમત કયો કે પ્રાપ્ય થતી રકમ કયો. પ્રાપ્ય થતી રકમ એટલે આપણે જે પી ગોતતા હતા એ પ્રાપ્ય થતી રકમના બહાર પાડવાનો ખર્ચ જે છે એ થાય છે. એટલે પહેલાં તમારે શું કરવું પડે? વટાવથી બહાર પાડે છે એટલે પહેલાં દાર્શનિક કિંમતમાંથી વટાવ ગણીને વટાવ બાદ કરવો પડે અને વટાવ ગણ્યા પછી વટાવની જે રકમ આવે એ વટાવની રકમ ઉપર બહાર પાડવાના ખર્ચના ટકા જે છે એ તમારે ગોતવા પડે. સૌથી પહેલાં એ આપણે ગોતી લઈએ. પ્રાપ્ય રકમ. પ્રાપ્ય રકમમાં દાર્શનિક કિંમત કેટલાની હતી? 100 રૂપિયા. હવે 100 રૂપિયાની દાર્શનિક કિંમતના ડિબેન્ચર જે છે એ કેટલાય બહાર પાડે છે? તો કે 10% વટાવથી બહાર પાડે છે. 10% વટાવ બાદ કર્યા પછી જે તમારી રકમ આવે એના ઉપર તમારે બહાર પાડવાનો ખર્ચ જે છે એ બાદ કરો એટલે તમારી પ્રાપ્ય રકમ આવે. દાર્શનિક કિંમત 100 રૂપિયા બાદ વટાવ. વટાવ કેટલો છે? 10%. 10% લેખે વટાવ કેટલો તમારો થાય? 10 રૂપિયા. એટલે 90 રૂપિયા જે છે એ તમારી વટાવ બાદ જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમત તમારી 90%. 90 વેચાણ કિંમત 90 રૂપિયા આવ્યા પછી આ જે તમારી છે એ વેચાણ કિંમત કહેવાય ને. વેચાણ કિંમત ઉપર બહાર પાડવાનો ખર્ચ ગણવાનો છે એવું ચોખ્ખા શબ્દોમાં લખેલું છે. એટલે બહાર પાડવાનો ખર્ચ જે 10% આપ્યું છે એ 10% તમારે આના બાદ કરવા પડે. આમાંથી 90ના 10% 90માંથી બાદ કરો એટલે તમને ડિબેન્ચરની પ્રાપ્ય રકમ આવે. બાદ બહાર પાડવાનો ખર્ચ કેટલો છે? 9 રૂપિયા થાય. શું કામ 9 રૂપિયા થાય? તો કે 90ના 10% તમે ગણ્યા એટલે એ જે 9 રૂપિયા બાદ કરો એટલે 81 રૂપિયા તમારી ડિબેન્ચરની પ્રાપ્ય રકમ. પ્રાપ્ય રકમ એટલે પીની વેલ્યુ આવે. હવે પહેલેથી સમમાં કિંમત મૂકતા જઈએ. વ્યાજનો દર 9% છે એટલે 9 રૂપિયા વત્તા વર્ષની સંખ્યા જે છે વર્ષની સંખ્યા 10 આપેલી છે. F 100 માઇનસ પ્રાપ્ય રકમ 81 રૂપિયા જે અહીંયા તમે ગણી છે એ 1/2 100 વત્તા 81 ગુણ્યા 100 ગુણ્યા કરવેરાનો દર 50% છે એટલે 1 માઇનસ 0.50. માંથી 81 જાય એટલે 19 નીચે 1/2 ગુણ્યા 181 ગુણ્યા 100 ગુણ્યા અહીંયા બાદબાકી કરીને સીધા 0.50 મૂકેલા છે. 9 વત્તા 19/10 એટલે 1.90 નીચે 181/2 એટલે 90.50 ગુણ્યા 100 ગુણ્યા 0.50. આ 100 ગુણ્યા 0.50 ને ગુણાકાર કરીને અહીંયા જો લખી નાખો રકમ તો પણ વાંધો નથી. એટલે 10.90 ભાગ્યા
90.50 ગુણ્યા 100 ગુણ્યા 0.50. એટલે તમારો ફાઇનલ જવાબ જે છે એ 6.02% જે છે એ તમારી છેલ્લી કિંમત આવશે.